વેલકમ સ્ટુડન્ટ્સ. લિનિયર એન્ડ એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તમે જોયા. હવે જે નેક્સ્ટ ચેપ્ટર છે એ છે મેઝરમેન્ટ ઓફ જીઓમેટ્રિકલ ટોલરન્સ. મેઝરમેન્ટ ઓફ જીઓમેટ્રિકલ ટોલરન્સમાં આપણે સ્ટ્રેટનેસ, ફ્લેટનેસ, રાઉન્ડનેસ, સ્ક્વેરનેસ વગેરે વિશે માહિતી મેળવીશું. હવે ઓલરેડી વોટ ઇઝ ડાયલ ઇન્ડિકેટર તમને ખ્યાલ છે. જેને નથી ખ્યાલ એ પ્રેક્ટિકલમાં જોયું હશે તો ડાયલ ઇન્ડિકેટર વિશે આપણે વિડીયો બનાવેલો જ છે. ડાયલ ઇન્ડિકેટર જે છે એ તો તમને ખ્યાલ જ છે. પહેલો ટોપિક છે મેઝરમેન્ટ ઓફ જીઓમેટ્રિકલ ટોલરન્સ, બરાબર. પણ એ પછી જે મેઇન ટોપિક ભણવાના છે એ છે સ્ટ્રેટનેસ. વોટ ઇઝ સ્ટ્રેટનેસ? એટલે જે એક્ઝામમાં પૂછાય છે કે સ્ટ્રેટનેસને ડિફાઇન કરો તો તમારે શું લખવાનું, કઈ કઈ ટેસ્ટિંગ મેથડ એની યુઝ થાય છે, વોટ ઇઝ સ્ટ્રેટનેસ પહેલાં તો એ સમજવું જરૂરી છે. તો લિનિયર યુનિફોર્મિટી ઓફ અ વર્ક સરફેસ measured from an external reference line is called straightness. કોઈ પણ સરફેસ છે એને એક રેફરન્સ લાઇનની સાપેક્ષમાં તમે એની યુનિફોર્મિટી ચેક કરો છો, એકરૂપતા ચેક કરો છો, તો એને કહેવાય સ્ટ્રેટનેસ. ટોલરન્સ પહેલાં તો શું છે, ટોલરન્સના આધારે ચેક કરવાનું છે. ચલો તમે એક નક્કી કરી દીધું કે એક સરફેસ છે એ ફિનિશ છે, એવું તમને તો હવે ડસ્ટર છે, ડસ્ટર જોઈને તો તમને એવું લાગશે કે ફ્લેટ સરફેસ છે, પણ એકચ્યુઅલી આ શું એકદમ સ્ટ્રેટ છે? વચ્ચે ક્યાં ક્યાં એના માઇક્રોમાં ફેરફાર થાય છે, હા કે ના? તો એ મેઝર કરવા માટે આપણે સ્ટ્રેટનેસની અલગ અલગ મેથડ યુઝ કરીએ છીએ. એટલે નો ડાઉટ તમને ડસ્ટર તો અહીંથી સીધું જ લાગે છે, એકદમ સ્ટ્રેટ જ દેખાય છે, પણ જ્યારે નજીકાઈથી જોવામાં આવે, બારીકાઈથી જોવામાં આવે, તેના માપમાં આ રીતના ફેરફારો હોય છે. તો એ જે ફેરફારો છે, એ માપમાં જે ફેરફારો છે એને તમે કોઈ રેફરન્સ લાઇનની સાપેક્ષમાં માપો છો. કઈ લાઇન? રેફરન્સ લાઇનની સાપેક્ષ. અને રેફરન્સ લાઇનની સાપેક્ષે તમે એની જે છે યુનિફોર્મિટી ચેક કરો છો. શું ચેક કરો છો? યુનિફોર્મિટી. એને કહેવાય સ્ટ્રેટનેસ. હવે યુનિફોર્મિટીમાં પણ એવું હોય છે કે એની એક ડેવિએશન આપેલા હોય, અપર ડેવિએશન, લોઅર ડેવિએશન, જેને આપણે ટોલરન્સ કહીશું કે ભાઈ આટલા માપ સુધીમાં ફેરફાર હશે તો ચાલશે, બાકી આ છે ડસ્ટર આગળ જશે નહીં. અમુક માપ સુધી જો ફેરફાર થશે તો ચાલશે, એ આપણે ટોલરન્સ કહીશું કે ભાઈ અપર ડેવિએશન આટલું છે ત્યાં સુધી ચાલશે, લોઅર ડેવિએશન આટલું છે ત્યાં સુધી ચાલશે. ઓકે. તો આ જે થયું કે ભાઈ સ્ટ્રેટનેસ એટલે શું? તો એક લિનિયર રેખીય યુનિફોર્મિટી વિથ રેફરન્સ લાઇન, વિથ એક્સટર્નલ રેફરન્સ લાઇન, એને આપણે કહીશું સ્ટ્રેટનેસ. જરૂર નથી આ વચ્ચેવાળી લાઈન હોય, અહીં આગળ પણ રેફરન્સ લાઇન તમે ડ્રો કરી શકો અને એના આધારે એની સ્ટ્રેટનેસ ચેક કરી શકો છો. ઓકે, ખ્યાલ આવ્યો સ્ટ્રેટનેસ શું છે? નેક્સ્ટ જે ટોપિક છે કે સ્ટ્રેટનેસ ટેસ્ટિંગ. સ્ટ્રેટનેસ ખબર પડી ગઈ તમને કે મને એ સીધું દેખાય છે આ, પણ હું જ્યારે એને માઇક્રો લેવલે બારીકાઈથી જોઈશ તો એ રેફરન્સ લાઇન હું નક્કી કરીશ, એની આજુબાજુમાં માપ ફર્યા કરશે, એને તમે કહીશું સ્ટ્રેટનેસ. ઓકે, એ માપના અલગ અલગ માપો પણ હોય છે. સ્ટ્રેટનેસ ટેસ્ટિંગ એમાં જે પહેલી મેથડ છે વેજ મેથડ, એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી, કે સ્ટ્રેટનેસ, ડિફાઇન સ્ટ્રેટનેસ એન્ડ એક્સપ્લેન વેજ મેથડ. અથવા એવું બી પૂછી શકે એક્સપ્લેન વેજ મેથડ વિથ નીટ સ્કેચ. ઓકે, તો વેજ મેથડ શું છે, એનાથી આપણે સ્ટ્રેટનેસ કઈ રીતે મેઝર કરીએ છીએ એ જોઈએ. પહેલાં તો કયા ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડશે વેજ મેથડમાં? તો સ્ટ્રેટ એજ જોઈશે, એક સ્લીપ ગેજ જોઈશે, એક એટલે એક નહીં પણ આખો સેટ, અને વર્કપીસ જોઈશે. તો ધારો કે ચલો હું ધારી લઉં છું એક આ વર્કપીસ છે. વર્કપીસ છે, એની સ્ટ્રેટનેસ મારે ચેક કરવી છે. શું ચેક કરવું છે? સ્ટ્રેટનેસ ચેક કરવી છે. આ વર્કપીસ છે અથવા ગિવન સરફેસ આપણે એવું કહીશું કે જેનું આપણે મેઝરમેન્ટ કરવાનું છે આ સરફેસનું. ઓકે, વર્કપીસ વર્કપીસ સરફેસ. વર્કપીસ સરફેસ. ઓકે, જેને આપણે મેઝર કરવાની છે. એના માટે આપણે એક સ્ટ્રેટ એજ પહેલાં લેવાનું છે. સ્ટ્રેટ એજ એટલે શું કે એક સ્ટ્રેટ એજ એટલે એક ઇન્સ્ટ્રુમેન્ટ જ થયું કે જેની સ્ટ્રેટનેસ છે એ તમે રેફરન્સ તરીકે લઈ શકો છો. ભાઈ એક્યુરેટ હોય છે. કેવી હોય છે? એક્યુરેટ હોય છે. એવી જ એક સ્ટ્રેટ એજને આના ઉપર ગોઠવવાની છે સ્લીપ ગેજની મદદથી, કે જેથી એક વેજ આકાર તૈયાર થાય. કેવો આકાર? વેજ આકાર. કોઈ કોણીય આકાર હોય એને તમે વેજ આકાર કહી શકો. ઓકે, તો
સ્ટ્રેટનેસ મેઝર કરવાની છે. આ વર્કપીસ ગોઠવી દીધું, એની ઉપર સ્ટ્રેટ એજને એ રીતે ગોઠવવાની છે કે જેથી સ્લીપ ગેજ દ્વારા કે વર્કપીસ જે છે એની ઉપર એક વેજ આકાર તૈયાર થાય. એટલે ધારો કે મેં આ સ્ટ્રેટ એજ ગોઠવી દીધો અને કોઈ એંગલ પર ગોઠવ્યો છે. કેવી રીતે ગોઠવ્યો છે? એંગલ પર. પણ એંગલ પર એ રીતે ગોઠવવાનું છે કે જો આ સ્ટ્રેટ એજની જે લેન્થ છે એ એલ હોય, કેટલી હોય? એલ હોય. તો તમે જ્યાં સ્લીપ ગેજ ગોઠવો છો એનું માપ 0.544 એલ હોવું જોઈએ. એટલે પહેલો સ્લીપ ગેજ મેં અહીં ગોઠવ્યો અને બીજો સ્લીપ ગેજ અહીંયા ગોઠવ્યો, તો એ બંને વચ્ચેનું માપ કેટલું હોય? 0.544 એલ. એટલે આ જે માપ થયું એ 0.544 એલ જેટલું હોય. ફરીથી એકવાર, સ્ટ્રેટ એજ, સ્લીપ ગેજ, વર્કપીસ પર સ્ટ્રેટ એજને એ રીતે ગોઠવવાનું છે કે એની ટોટલ લેન્થમાંથી 0.544 એલ. 0.544 એલ એટલા માટે કે આપણે જો વધારે લેન્થ એની કવર કરીશું તો જો એરર છે વધારે જોવા મળે છે વેજ મેથડમાં. એટલે નોર્મલી 0.544 એક સ્ટાન્ડર્ડ તરીકે એટલી લેન્થ છે એને આપણે મેઝર કરવાની છે. ત્યાં આગળ સ્લીપ ગેજને એ રીતે ગોઠવવાનું છે કે ધારો કે આનું માપ છે 10 mm બને. કેટલું બને? આ જે માપ છે કેટલું બને? 10 mm. અને આ જે માપ છે 10.1 એટલે 10.10 mm અથવા 10.1 mm. તો આ બંને વચ્ચે જે ડિફરન્સ થયો કેટલો થશે? 0.1 mm. કેટલો ડિફરન્સ થશે? ટોટલ જે ડિફરન્સ થયો અહીંયા થીટા લઈ લો આ તમે, તો આ જે ડિફરન્સ છે બંને વચ્ચેનો કેટલો થશે? 0.1 mm. બસ આનો જ યુઝ કરવાનો છે તમારે. કઈ રીતે? તો આ જે ભાગમાં મેં ગોઠવી દીધો, સ્ટ્રેટ એજને લેતા પહેલાં જ તમારે એ રીતે ડિવાઈડ કરી દેવાનું છે કે એને 10 ભાગમાં વહેંચી દેવાનું છે. કેટલા ભાગોમાં? 10. 1 2 3 4 5 6 7 9 10 11. સોરી, 0થી લઈએ તો આપણે 1 કહી શકીએ. 1 2 3 4 5 6 7 9 10. 10 અહીં સેટ કરી દો. ચાલો, ઓકે. એટલે સ્ટ્રેટ એજને મૂકતા પહેલાં તમારે 10 ભાગમાં ડિવાઈડ કરીને એ રીતે મૂકવાનો છે કે એક બાજુ જે સ્લીપ ગેજની હાઇટ છે 10 mm રહે અને બીજી બાજુ જે સ્લીપ ગેજની હાઇટ છે 10.10 mm એટલે કે 10.1 mm. એટલે ટોટલ જે ડિફરન્સ થશે 0.1 mm થશે. તો હવે 10 ભાગમાં કેમ ડિવાઈડ કર્યો? તો હવે આપણે ચેક કરવાનું છે અલગ અલગ જગ્યાએ સ્લીપ ગેજ ગોઠવીને કે આપણે જે જોઈતું માપ છે એ આપેલા માપ જેટલું છે કે નહીં. સમજો, 10 ભાગમાં ડિવાઈડ કરી દીધો. હવે જો આનું માપ એટલે કે પહેલા ભાગનું માપ 10 mm છે. કેટલું છે? 10 mm. 10મા ભાગનું માપ કેટલું છે? 10.1 mm. 10મા ભાગનું માપ કેટલું છે? 10.1 mm. તો આ ટોટલ ડિફરન્સ કેટલો થયો? 0.1 mm. કેટલો થયો? 0.1 mm. એને આ 10 ભાગમાં વહેંચેલું છે. કેટલા ભાગોમાં? 10 ભાગોમાં વહેંચેલું છે. તો અહીંયા 0.1 mm તો થયો, એને 10 ભાગોમાં વહેંચેલું છે તો ભાગ્યા 10. એટલે તમે જે ગોઠવશો દરેક માપ 0.01 mm. કેટલું જોવા મળશે? 0.01. ટોટલ ડિફરન્સ. હવે તમને અહીં જોઈને તો એવું લાગતું હશે આ 10.1 કઈ રીતે હોય? 10.1 તો અહીંયા હોવું જોઈએ એટલે નજીક. પણ સમજવા માટે મેં થોડી હાઇટ વધારી છે, બાકી એકચ્યુઅલી 10 mm ને 10.1 mm એટલું જ છે. ઓકે, એટલે જોઈને આકૃતિ જોઈ પરથી ના કહેતા, પણ સમજવા માટે. તો એને જે મેં 10 ભાગમાં વહેંચી દીધું. કોને? સ્ટ્રેટ એજને. સ્લીપ ગેજને ગોઠવી દીધા જેથી એમનો ડિફરન્સ કેટલો રહે છે? 10.1 - 10 એટલે કે 0.1 mm જેટલો ડિફરન્સ રહેશે. હવે આ 0.1 mm ને હું 10 ભાગમાં ડિવાઈડ કરું તો 0.01 mm થશે. એનો મતલબ એવું થાય છે કે હું અહીંયા આગળ 5 આગળ જો કોઈ સ્લીપ ગેજની હાઇટવાળો ગોઠવું તો કયો સ્લીપ ગેજ બંધ બેસતો હશે કે જેની હાઇટ 10 mm પ્લસ 1ના 0.01 તો 5ના 0.05 એટલે કે 10.05 mm હાઇટ થવી જોઈએ. અહીંયા હું સ્લીપ ગેજ ગોઠવું 5 નંબર આગળ તો મને કેટલી હાઇટ થવી જોઈએ? 10.05 mm હાઇટ થવી જોઈએ. જો એના કરતાં વધારે થાય તો મતલબ અહીંથી એટલો એરર છે, એટલું સ્ટ્રેટ નથી. એના કરતાં ઓછી થાય એટલી સ્ટ્રેટ નથી. ખ્યાલ આવ્યો? એટલે એ જ રીતે અલગ અલગ સ્લીપ ગેજને પછીથી તમારે 5 આગળ, 6 આગળ, 7 આગળ, 8 આગળ એ રીતે અલગ અલગ માપ આગળ ગોઠવીને ચેક કરવાનું છે કે આપણો જે આ વર્કપીસ છે આ તો સ્ટ્રેટ છે જ,
તો આ સ્ટ્રેટ છે, આ સ્લિપ ગેજ બરાબર ગોઠવેલા છે, તો આપણને જે એરર જોવા મળશે કોની જોવા મળશે? વર્કપીસની. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે અલગ અલગ નંબર આગળ આપણને એકચ્યુઅલી 2 આગળ થવો જોઈએ 10.0 2 આગળ થવું જોઈએ 10.02 mm, પણ આપણને જોવા મળે છે 10.01 mm. તો તે તરત ખ્યાલ આવી જશે. મેં આમાં ક્લિયરન્સ રહે છે થોડું. એ જ રીતે જો જોવા જઈએ તો 4 આગળ જોવા મળવો જોઈએ 10.04 mm, એની જગ્યાએ તમને જોવા મળે છે 10.06 mm. જે બંધ બેસતું છે એનો કોઈ ઇસ્યુ નથી, પણ જેમાં ફેરફાર થશે એ તમને આવી રીતે 1 2 3 4 5 6 7 8 9 10 દરેક પાર્ટ્સ આગળ અથવા દરેક ભાગ આગળ અલગ અલગ જોવા મળશે, જે આપણે હોવા જોઈએ છે નહીં. ઓકે, એના પરથી તમે એની સ્ટ્રેટનેસ નક્કી કરી શકો છો, અને ગ્રાફમાં ઇન્ડિકેટ કરવું હોય તો એ પણ બતાવી શકો છો. તમે જે 0 0 લીધો હોય એ 1 ભાગ છે, તો 1 આગળ એકચ્યુઅલી 10 mm છે, આપણે 10 mm હોય એનો ગ્રાફ દોરી દીધો, અને 2 આગળ જે અહીંયા A આગળ જોઈએ અને B આગળ જોઈએ, તો A આગળ 10 mm ને B આગળ 10.1 mm, તો ગ્રાફ દોરી દીધો. એના પરથી જે ફ્લક્ચ્યુએટ થતું હોય ત્યાં તમને જોવા મળી જશે. એના પરથી તમે સ્ટ્રેટનેસ મેઝર કરી શકશો. કઈ મેથડથી? વેજ મેથડથી. ખ્યાલ આવ્યો? ફરીથી એકવાર, સ્ટ્રેટ એજ જોઈએ, સ્લિપ ગેજ જોઈએ, વર્કપીસ હોય છે. સ્ટ્રેટ એજને 10 ભાગમાં એવી રીતે ડિવિઝન કરવામાં આવે છે જેથી એની 0.544 લેન્થ છે એની જ આપણે 10 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. એ 10 ભાગમાં સ્લિપ ગેજને 1 અને 10 આગળ એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી ડિફરન્સ એવું જરૂર નથી મેં 0.1 mm રાખ્યો, તમારે એટલું જ રાખવાનું, તમે ગમે તે રાખી શકો છો, અને એ પ્રમાણે ભાગ કરીને તમારે રીડિંગ અલગ અલગ લઈ શકો છો. તો આ જે થઈ એ વેજ મેથડ થઈ. એની લિમિટેશન શું છે? તો પેલિંગ ઓફ સ્લિપ ગેજ, એટલે જે સ્લિપ ગેજ ગોઠવીએ છીએ એની ગોઠવણી પ્રોપર હોવી જોઈએ. પ્લસ હવે આપણે રિંગિંગ મેથડ મેં ઓલરેડી કીધેલી તમને. રિંગિંગ મેથડ જ્યારે એક કરતાં વધારે સ્લિપ ગેજ હોય, બરાબર, એક સ્લિપ ગેજ ગોઠવ્યો એની ઉપર મેં કીધું હતું કે બીજો સ્લિપ ગેજ તમારે ગોઠવવો હોય તો એને એકદમ અહીંથી ટચ કરીને પાસ કરીને પછી ઉપર ગોઠવવું પડે છે, અથવા ક્રોસ કરીને પછી સીધો કરવો પડે છે, જેથી શું થાય એની ઉપર ડસ્ટ પાર્ટિકલ કેવું હોય તો એને દૂર થઈને સારી રીતે બે સ્લિપ ગેજ જોઈન્ટ થઈ જાય. એના આધારે જ છે. એટલે સ્મોલ સરફેસ સ્લિપ ગેજનું પેલિંગ ખૂબ જ જરૂરી છે. સ્મોલ સરફેસ સ્ટ્રેટનેસ એટલે બહુ નાની જો સરફેસ હોય, એટલે કે શોર્ટ એટલે કે થોડી નાની એવી સરફેસની સ્ટ્રેટનેસ ચેક થાય છે, બાકીની થશે નહીં. ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે, મેં જોયું. આ તો આપણે કરવા બેસીએ તો કેટલો ટાઈમ લાગે દરેક આગળ આપણે ચેક કરવું હોય તો? જરૂર નથી આપણે દરેક આગળ કરીએ, તમારા પર ડિપેન્ડ છે તમે કેવા રીડિંગ લો છો, કેટલો ડિફરન્સ રાખો છો, પણ ટાઈમ કન્ઝ્યુમિંગ છે સ્ટ્રેટનેસની વેજ મેથડ. ખ્યાલ આવ્યો? હવે નેક્સ્ટ જે છે બીજી મેથડો જે વપરાય છે એમાં થોડો ફેરફાર જોવા મળે છે. પહેલી છે સ્ટ્રેટ એજ મેથડ. કઈ છે? સ્ટ્રેટ એજ મેથડ. એમાં ટૂલ મેકર એજ હોય છે અને વ્હાઇટ લાઇટ સોર્સ શું હોય છે? વ્હાઇટ લાઇટ સોર્સ હોય છે અને વર્કપીસ હોય છે. તો કેવી રીતે કરવાનું છે આ ચેક જોઈ લો. વર્કપીસ સેમ છે, ચલો આની સ્ટ્રેટનેસ ચેક કરવી છે. એની ઉપર ટૂલ મેકર એજ ગોઠવી દઈશ. હવે તમને તો એવું લાગશે મસ્ત બંધ બેસી ગયું છે. ટૂલ મેકર એજ એવું હશે કે જેથી શું આપણું જે પરફેક્ટ હોય ને ફ્લેટનેસ પરફેક્ટ જોવા મળે એટલા માટે. ઓકે, એટલે એ જ ગોઠવી એકબીજી એવું સમજી લો. અને એની હવે અહીંથી લાઇટ પાસ ઓન કરીશ વ્હાઇટ સોર્સની. કેવી? વ્હાઇટ સોર્સ એટલે આપણને ખબર હોવી જોઈએ કે જાનીવાલી પિનારા હતું જે અલગ અલગ તરંગ લંબાઈમાં અલગ અલગ ટાઈપનો જે કલર બતાવતું એ જ ટાઈપ. જો તમે જેટલું ક્લિયરન્સ હશે વ્હાઇટ લાઇટને અલગ અલગ એમએમના બે સરફેસમાંથી પસાર કરશો ને તો તમને અલગ અલગ કલરની એમએમ પ્રમાણે અલગ અલગ લાઇટ જોવા મળશે. બરાબર, 0.005 mm કે અલગ અલગ જે પણ રેન્જ હોય એ પ્રમાણે. એટલે આમાં પાસ ઓન જ કરવાનું છે વ્હાઇટ સોર્સ એટલે કે વ્હાઇટ લાઇટને. વ્હાઇટ લાઇન પાસ થશે વર્કપીસની વચ્ચેથી તો તમને જે તે છે ફેરફારો જોવા મળશે. ખ્યાલ આવ્યો? અને એના પરથી તમને ખ્યાલ આવી જશે ભાઈ કયા પોઈન્ટ આગળ મને કઈ લાઇટ મળે છે, એના આધારે તમને ક્લિયરન્સ જોવા મળી જશે. ક્લિયરન્સ જેને આપણે કહીશું સ્ટ્રેટનેસ, કે સ્ટ્રેટનેસ પરફેક્ટ મેઝર થઈ શકશે. ખ્યાલ આવ્યો? લિમિટેશન શું છે? આપણે એક્ઝેક્ટ વેલ્યુ સ્ટ્રેટનેસની જોવા મળતી નથી, મતલબ ત્યારે આ ઓછો યુઝ થાય છે, એમાં એરર જોવા મળે છે. તો સમજો બે પાર્ટ્સ છે આવા મારી જોડે, બેમાંથી કયો ફ્લેટ છે મારે ચેક કરવો છે, તો હું એને જો સ્ટ્રેટ એજ મેથડથી કરીશ તો ફટાફટ થઈ જશે. આ બાજુ લાઇટિંગ મૂકીને ઉપર ચેક કરીને જોઈ લઈશ શેમાં વધારે જે લાઇટ છે એમાં જે ચેન્જીસ છે શેમાં જો વધારે જોવા મળી રહ્યા છે, અથવા શેમાં જે ફેરફારો વધારે જોવા મળે છે, એની એક્યુરેસી શું છે, કેટલું પ્રિસાઇઝ છે, એના આધારે બેમાંથી સારો પાર્ટ સિલેક્ટ કરીશ તો કમ્પેરિઝનમાં વધારે સારી બને આ મેથડ. અને શોર્ટ લેન્થ તો બધા માટે જ, આ બધા માટે ઓનલી શોર્ટ જે લેન્થ હોય એના માટે નોર્મલી યુઝ થાય છે. આ બધી તમે લાંબા માટે યુઝ કરી શકો, પણ બને ત્યાં સુધી બધી જ કેવા શોર્ટ ડિસ્ટન્સ હોય એ મેઝર કરવા માટે યુઝ થાય છે. ઇલેક્ટ્રિસિટીની જરૂર તો પડશે જ. કેમ? કારણ કે આપણે વ્હાઇટ લાઇટ સોર્સનો યુઝ કરીએ છીએ.
ઓકે, ખ્યાલ આવ્યો. અને સરફેસ પણ ક્લીન કરવાની, જો કે બધામાં જરૂર પડે છે પણ આમાં ખાસ જરૂર પડશે. જો સરફેસ ક્લીન નહીં હોય, ઉપર ડસ્ટ પાર્ટિકલ હશે તો એમાંથી તમારી લાઇટ સાઈડમાંથી પાસ થતી જોવા મળશે ને તમારું જે રીડિંગ છે બરાબર મળશે નહીં. નેક્સ્ટ છે લાઇટ ગેપ એન્ડ ફિલર ગેજ મેથડ. કઈ છે? લાઇટ ગેપ એન્ડ ફિલર ગેજ. હવે આમાં નામ ફિલર ગેજ એક એડ થાય છે તો ફિલર ગેજ એડ કરવાનું છે, બીજું કંઈ છે નહીં. આજે આમાં બે એજ આપણે બે સ્ટ્રેટ એજ બેની જરૂર પડવાની છે. એક સ્ટ્રેટ એજ ગોઠવી દેવાનું છે, પછી એના પર બીજું સ્ટ્રેટ એજ એ રીતે ગોઠવવાનું છે કે આ જે છે અહીંયા આગળ ફિલર ગેજ મૂકી દેવાનું છે. હવે ફિલર ગેજ એને એકદમ 0.4 0.3 mm 0.4 mm એટલા માપના મૂકવાના છે. એટલે આ જે ફેરફાર છે ને કંઈ એટલો બધો નહીં હોય કે બધી વ્હાઇટ સફેદ લાઇટ બહાર નીકળી જાય. અહીંયા આગળ એકદમ ક્લિયરન્સ પૂરતો એકદમ ફિલર ગેજ પતલો ગોઠવવામાં આવે છે, લગભગ 0.4 અરાઉન્ડ એપ્રોક્સિમેટલી 0.4 mm ફિલર ગેજ ગોઠવવાનો છે. એટલે આ જે સ્લોપ છે ક્રિએટ થવાનો થોડો, એ સ્લોપમાંથી લાઇટ પરફેક્ટલી આવી જોઈએ, પણ જો એમાં કંઈ ફેરફાર થશે તો એ પણ તમે નોટ કરી શકશો. ખ્યાલ આવ્યો? સેમ જ છે, વ્હાઇટ સોર્સનો યુઝ કરવાનો છે, 2 એજીસ યુઝ કરવાની છે, પણ સાથે એક ફિલર ગેજનો યુઝ કરી લેવાનો છે. ખ્યાલ આવ્યો? જેથી શું થાય કે જે લાઇટના પ્રકાશના, હવે તમે એમ કહેશો આ કઈ રીતે થાય, તો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ શકો છો. એકચ્યુઅલી આ ઓટોમેટિક જ મશીન આવે છે, પણ એમાં જે લાઇટિંગ થાય તમે ગોઠવીને પછી લાઇટિંગ કરી શકો છો. અને એ જે છે ગ્રાફ બી એના તૈયાર બની શકે છે, એ ટાઈપના બી હોય છે. પણ એ તમે જોઈ શકશો કે અલગ અલગ વ્હાઇટ લાઇટ છે એના કયા કયા રંગોમાં અલગ અલગ વિભાજિત થઈ જાય છે. ઓકે, નેક્સ્ટ જે છે ઓટો કોલિમેટર મેથડ. હવે આ સમજી લો. પહેલાં તો ઓટો કોલિમેટર શું છે? તો એંગલ મેઝર કરતું એક ડિવાઇસ છે. એમાં પ્રકાશના પુંજને એક બાજુ પાસ કરવામાં આવે છે અને પછી જો પરફેક્ટ સામે સીધું સપાટી હશે એટલે એંગલ પરફેક્ટ 90 ડિગ્રી હશે તો તમને જે કિરણ છે પાછું સેમ દિશામાં જોવા મળશે. અને જો જેમ કે આ ઓપ્ટિકલ, ચલો આ કોલિમેટર છે, અહીંથી પ્રકાશના કિરણો નીકળ્યા, અહીં આગળ ફ્લેટ સરફેસ છે, અહીંથી પ્રકાશના કિરણો તમે મોકલી તો દીધા અને એ રીતે મોકલે, ધારો કે કોન્સન્ટ્રેટ થાય, ચલો જે જગ્યાએ પ્રોપર મેઝર કરવાનું છે ત્યાં જ મોકલીએ છીએ, અને ત્યાંથી પાછા આવે તો એના પરથી ખ્યાલ આવી જાય તમને કે જો પાછા સીધા નહીં આવે તો આ એંગલ ઉપર હશે તો જે પ્રકાશના કિરણો તમે મોકલ્યા છે એ પાછા કેવી રીતે આવશે? અલગ ડાયરેક્શનમાં આવશે. એટલે જે રિટર્ન આવે છે એના પરથી તમે એંગલ એનું મેઝર કરી શકો છો. ઓટો કોલિમેટર આ પણ ઓટોમેટિક ડિવાઇસ જ છે, ક્લોઝ બોડીની અંદર જ હશે આખી રચના. ઓકે, હવે જોઈએ કે ઓટો કોલિમેટરની મદદથી આપણે સ્ટ્રેટનેસ કઈ રીતે મેઝર કરશું, એને કહેવાય ઓટો કોલિમેટર મેથડ. તો ઓટો કોલિમેટરનો યુઝ કરવાનો છે. તો ચાલો ધારો કે એક ફ્લેટ સરફેસ છે, પણ આપણે જો વધારે એને ક્લિયરન્સથી જોઈએ, બહુ ઝૂમ ઇન કરીને જોઈશું ને તો આપણને ફ્લેટ સરફેસ પણ આ ટાઈપની જોવા મળશે, સીધી હશે નહીં. તો તમારે એ જ કરવાનું છે. આ જે ફ્લેટ સરફેસ છે એને તમારે ઓટો કોલિમેટરની જરૂર પડવાની છે. ઓટો કોલિમેટરમાં તમારે સાથે એક રિફ્લેક્ટર સ્ટેન્ડવાળું સ્લીપ ગેજની જરૂર પડવાની છે. શેની જરૂર પડવાની છે? રિફ્લેક્ટર સ્ટેન્ડવાળું સ્લીપ ગેજ. તો એ માપના તમારે આના પર માર્કિંગ લઈ લેવાના છે. આ એક સ્લીપ ગેજ ગોઠવી દીધો, જેની ઉપર રિફ્લેક્ટર પણ ગોઠવેલું છે એવું માની લેજો. આ રિફ્લેક્ટર પછી એટલે આ જ માપના AB, પછી BC, CD, DE, EF, GH, EF, FG, GH અને HI. ઓટો કોલિમેટર તો અહીં ગોઠવેલું જ છે. અહીંથી પ્રકાશના કિરણો નીકળ્યા, પાછા આવ્યા, એના ઉપરથી મને માર્કિંગ ખબર પડી જશે આ બરાબર છે નહીં, અહીં આગળ આટલો ફેરફાર જોવા મળશે. પછી સેમ એઝ આ જે સ્ટેન્ડ છે જેને રિફ્લેક્ટર સ્ટેન્ડ સ્લીપ ગેજ છે એને હવે ગોઠવી દઈશું BC આગળ, પછી ગોઠવી દઈશું CD આગળ, અને પછી ઓટો કોલિમેટરથી ચેક કરવામાં આવે છે. સેમ આ જે છે લંબાઈ સેમ રાખવી તમે રાખી શકો છો. આ જે છે આ જે ઓટો કોલિમેટર ગોઠવેલું છે એની એકવાર હાઇટ સેટ કરી દીધી, પછી એ જ પ્રમાણે રાખવાની છે. અને પછી આને ચેક કરી લેશું ઓટો કોલિમેટરથી. પછી સેમ એઝ આને આગળ ગોઠવતું રહેવાનું છે જ્યાં સુધી તમારે સરફેસ મેઝર કરવાની હોય ત્યાં સુધી. એટલે તમે જો અહીંયા ગોઠવ્યું, હવે આની સાપેક્ષમાં જ તમને બધા રિફ્લેક્શન જોવા મળશે. એટલે આની સાપેક્ષમાં જ તમને બતાવશે કે સરફેસ કેટલું હાઇટમાં અલગ અલગ જાય છે. તો ગોઠવ્યું, પછી આ બાજુ ગોઠવવાનું, પછી આ બાજુ, તો તમને જે ગ્રાફ મળશે એકચ્યુઅલી ક્યુમ્યુલેટિવ હાઇટ મળશે. મતલબ આની હાઇટની સાપેક્ષમાં બધી એડ થતી જોવા મળશે, અને એ ગ્રાફને પછી તમે ક્યુમ્યુલેટિવ હાઇટમાં આ જે છે મેઇન સરફેસને એમાં જે ફેરફાર જોવા મળ્યા એ તમે આ રીતે ગ્રાફમાં રજૂ કરી શકશો. ઓટોમેટિક ઓટો કોલિમેટરમાં લગભગ તો ઓટોમેટિક બી જનરેટ થાય છે. ઘણા જેવા મશીનો એવા આવે છે જેમાં ઓટોમેટિક જનરેટ થશે ગ્રાફ. ઓકે, એટલે આમાં રિફ્લેક્ટર સ્ટેન્ડની જરૂર પડશે. આમાં જે છે તો એક્યુરેસી તમને સેમ જ છે, પણ આ જે સરફેસ છે એ એકચ્યુઅલી સીધું છે, એની જગ્યાએ મેં
જે આપણે પહેલું જે માપ લીધું એની સાપેક્ષમાં જે ક્યુમ્યુલેટિવ હાઇટ છે બતાવી દીધી છે ડાયરેક્ટ, બરાબર. એટલે લાઇટ ઓફ સાઇટ પરથી આપણને અલગ અલગ જે મેઝરમેન્ટ જોવા મળશે. આ એલ છે એ આની લંબાઈ જેટલા હશે, મતલબ રિફ્લેક્ટર ઓફ સ્ટેન્ડ ગેજ જેટલા જ હશે. ઓકે, એટલે એના પરથી અલગ અલગ રીડિંગ મને જોવા મળી શકે છે. લિમિટેશન શું છે? તો ઇલેક્ટ્રિસિટીની આમાંય જરૂર પડે છે, કારણ કે આપણે ઓટોકોલિમેટર યુઝ કરવાનું છે, બરાબર. વત્તા ખૂબ જ ટેડિયસ અને કેમ્બરસમ મેથડ છે, મતલબ આટલા સ્લીપ ગેજને મેનેજ કરવું, સાથે સાથે ઓટોકોલિમેટર એના રીડિંગ છે એ પણ રીડિંગ તમને ક્યુમ્યુલેટિવ હાઇટ મળવાની છે. તો એકચ્યુઅલ હાઇટ તમારે ગોતવી પડશે, એકચ્યુઅલ જે સરફેસ રફનેસ છે, કારણ કે ક્યુમ્યુલેટિવ છે એ બીના સાપેક્ષમાં મેં કીધું એમ. સાથે જો કોઈ ઓટોકોલિમેટર તમારું છે એ એરરવાળું હશે તો તમારા બધા જ માપોમાં રીડિંગમાં ફેરફારો જોવા મળશે, બધા જ માપોમાં ફેરફારો જોવા મળશે, મતલબ ડિફેક્ટ જોવા મળશે. જો પણ ડિફેક્ટ હશે અથવા કોઈ સેન્સિટિવિટી બરાબર નહીં ઓટોકોલિમેટર, તો એના લીધે પણ માપમાં ફેરફારો જોવા મળશે. આનાથી તમે 0.5 આ ઉપર 2 કર્યું છે સેકન્ડ છે, શું છે આપણને 1 ડિગ્રી એટલે ખબર હોવી જોઈએ 60 સેકન્ડ, અને 1 ડિગ્રી એટલે 60 સેકન્ડ, અને 1 સેકન્ડ એટલે 60 મિનિટ, 1 ડિગ્રી એટલે 60 મિનિટ, અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ. ઓકે, એટલે અહીં જે માપ છે 0.5 સેકન્ડ સુધીનું તમને મળી શકે છે. જો ઓટોકોલિમેટરમાં એરર હશે તો તમારા માપમાં એરર જોવા મળશે, અને એક્યુરેસી ટેસ્ટિંગ કરવું હોય તો આનો યુઝ કરી શકાય છે. નેક્સ્ટ જે મેથડ છે પ્રિસિઝન સ્પિરિટ લેવલ. તો આ સમજી લો સેમ જ છે પણ થોડો ડિફરન્સ છે કે આમાં ઓટોકોલિમેટર યુઝ કરવાનું છે નહીં, આપણે એક પ્રિસાઇઝ એકદમ એક્યુરેટ સ્પિરિટ લેવલ યુઝ કરવાનું છે. સ્પિરિટ લેવલ જેને ના ખબર હોય જોઈ લો કે આ ટાઈપની રચના હશે, એની ઉપર આવી રીતે એર બબલ હશે અથવા ઓઇલ બબલ તમે કહી શકો, તમારી જે પ્રમાણે ગોઠવણી હોય એ પ્રમાણેની આ માપ હશે. જો આ ફ્લેટ સ્ટ્રેટ કમ્પ્લીટ ગોઠવાયેલો હશે તો એર બબલ વચ્ચે જ રહેશે, અને જો તમે જોયું હશે ઘણી જગ્યાએ કડિયા કે ફર્નિચરવાળા પાસે આ ટાઈપના સ્પિરિટ લેવલ હોય છે, પણ આપણે થોડું અહીં હાઈ એક્યુરેટ યુઝ કરવાનું છે. અને જે પેલું આપણે સ્લીપ ગેજ ગોઠવતા રિફ્રેક્ટરવાળો એની જગ્યાએ આપણે પરફેક્ટ એક સ્પિરિટ લેવલ ગોઠવવાનું છે. પછી એ સ્પિરિટ લેવલ બીસી લંબાઈ ઉપર ગોઠવવાનું છે, અને જે માપમાં ફેરફારો થતા હોય સ્પિરિટ લેવલ પર નોટ કરીને તમારે લખતા રહેવાનું છે. આમાં પણ ક્યુમ્યુલેટિવ એન જેવું છે, સેમ જ છે, ખાલી આ જે યુઝ કરીએ છીએ આપણે રિફ્લેક્ટર સ્ટેન્ડ સ્લીપ ગેજ એની જગ્યાએ સ્પિરિટ લેવલ યુઝ કરતું રહેવાનું છે. આની જે એક્યુરેસી છે 10 સેકન્ડ સુધીની જોવા મળી શકે છે. ઓકે, આ થયું, ખ્યાલ આવ્યો કઈ છે એની ઓટોકોલિમેટરની જગ્યાએ આપણે સ્પિરિટ લેવલ યુઝ કરવાના છે. ઓકે, બાકી લેન્થ ક્યુમ્યુલેટિવ હાઇટના પ્રમાણે ગ્રાફમાં તમે એ ફોર્મમાં મેળવી શકો છો. તો આ થયું તમારું સ્ટ્રેટનેસ એન્ડ ડિફરન્ટ મેથડ ઓફ ટેસ્ટિંગ ઓફ સ્ટ્રેટનેસ, એટલે કે સ્ટ્રેટનેસની ડિફરન્ટ ટેસ્ટિંગ મેથડ. એક્ઝામમાં જે ખાસ પૂછાય છે એ તો આ સ્ટ્રેટનેસની ડિફાઇન, વોટ ઇઝ સ્ટ્રેટનેસ, અને વેજ મેથડ આ એક્ઝામમાં ખાસ પૂછાય છે. નોટ કરી લેજો, વેજ મેથડ એક્ઝામમાં ખાસ પૂછાય.